મહાદેવજી ફેલ થઈ ગયા. સતી માતાને કહી દીધું કે એક કામ કરો સતી માતા, મારા કહેવાથી તમારું સંશય દૂર થતું નથી. એનો મતલબ છે જે ઘરવાળા સ્ત્રી પોતાના ઘરવાળાના કહ્યામાં ન હોય, તમે સમજો એ ક્યાંક ના ક્યાંક જઈને ખત્તો ખાશે, છેતરાશે, તકલીફ ઊભી કરશે, સત્યાનાશ નોતરુને લાવશે. મહાદેવજીની આજ્ઞા માન્યા વગર સતી કહે કે હું મારી રીતે નક્કી કરું. મહાદેવ કહે જો તારી રીતે નક્કી કરવું હોય તો હું એટલું જ ખાલી ભલામણ કરું. પરીક્ષાર્થી કરતા પરીક્ષકના પરીક્ષા જેની કરવા જાય છે એ પરીક્ષાર્થીના તારા પરીક્ષક કરતા એટલે કે માસ્ટર કરતા છોકરામાં ગુણ વધારે છે, એ ધ્યાન રાખીને જજ. સતીએ સીતાનું રૂપ લીધું છે. દુર્બુદ્ધિ શું છે? રામજીની પરીક્ષા કરી. રામજીએ પૂછ્યું કે માતાજી, ધર્મના ધ્વજા ધારણ કરનાર બૃહસ્પતિ ભગવાન શિવજી ક્યાં છે અને તમે એકલા શા માટે ફરો છો? સતીને તો હવે એમ થઈ ગયું મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આંખ બંધ કરીને જોયું પણ કંઈ ફેર પડ્યો નહીં. આગળ રામ લક્ષ્મણ જાનકી, પાછળ રામ લક્ષ્મણ જાનકી, ડાબી બાજુ જમણી બાજુ રામ લક્ષ્મણ જાનકી, રામ લક્ષ્મણ જાનકી. મહાદેવજી પાસે આયા. મહાદેવજી કહે છે પરીક્ષા કરી લીધી? બોલે હા. બહુ જ સરસ. અરે મહારાજ પરીક્ષા કરવાનું હોય જ નહીં ને, તમે કીધું એટલે મારા માટે બસ બરોબર જ છે. હે કઈ કઈને થાક્યું તે ના માનીને અત્યારે એમને માની ગઈ. ઘણા લોકોને તમે ગમે એટલા સમજાવો ને ન સમજે, અને પછી આવીને સરળતાથી સમજણ પડી ગઈ હોય એવું ડોળ કરે તો સમજી જવાનું કે ક્યાંક ભૂલ કરીને આવ્યા છે. तब शंकर देख्यो धरी ध्याना, तब शंकर देख्यो धरी ध्याना, श्री राम जय राम जय जय राम. शंकर देख्यो धरी ध्याना, श्री शंकर देख्यो धरी ध्यान, तब शंकर देख्यो ધરી ધ્યાના. શંકર ભગવાને ધ્યાન ધારણ કરીને જોયું અને જોયું કે સતીએ સીતાનું રૂપ લીધું છે, અને સતીનું રૂપ લેવાના કારણે હવે આ મારા માટે માતા ગણાય. ક્ષણવાર માટે બેસ લીધું અને માતા માને. આ રૂપની કિંમત છે, ભાવની કિંમત છે. સીતાએ સતીએ સીતાનું રૂપ લીધું તો સતી હવે મારી પત્ની નહીં, આજથી મારા માટે માતા સમાન ગણાય છે. એટલે પત્નીનો વ્યવહાર હવે મારે એમના જોડે રાખવાનો નથી એવો એમને સંકલ્પ કર્યો. દેવતા લોકોએ પુષ્પ વૃષ્ટિ કરી છે. દેવતાઓએ પુષ્પ વૃષ્ટિ કરી. सती जी पूछे छे महाराज कौन सी प्रतिज्ञा की है? बरनत पंथ विविध इतिहासा, बरनत पंथ विविध इतिहासा, बरनत पंथ इतिहास અને પુરાણોની કથા સંભળાવે છે. કારણ કે ભગવાનની કથા તો ત્યાં સાંભળી નથી, એટલે ઇતિહાસ અને પુરાણની વાર્તાઓ કહેતા કહેતા શંकर भगवान पधाड़िया છે. महाराज कौन सी प्रतिज्ञा की? व्यवहार से ही बताना है, बोल के बोलना नहीं है. આજે સવારનો સમય શંકર ભગવાન બટ વૃક્ષ નીચે આસન પાથરીને ભજન કરવા બેઠા હતા. ભજન પૂરી થઈ, આરતી થઈ, કર્પૂર ગૌરંગ કરડ્યા અને આરતી કેમ સમર્પ્યામી. અને જ્યારે પુષ્પાંજલિ કરીને ઊભા થયા ત્યારે સતી માતા કહે છે महाराज मैं भी अब बगल में बैठ जाऊं? बोले वो खत्म हो गया. सन्मुख शंकर आसन, सन्मुख शंकर आसन दीवा. બાજુમાં નહીં, ડાબી બાજુ નહીં, સન્મુખ સામે બેસો. હવે બાજુનો અધિકાર તમે ગુમાવી દીધું છે. સતી એ તો જગત જનની છે, એમને ખ્યાલ આવી ગયો કે હવે મારો ત્યાગ થયો છે.
બહુ તકલીફ ઊભી થઈ ગઈ. જે પણ ઘર પરિવારમાં તમે જોઈ લેજો, પતિ પત્નીમાં સંબંધ સારો નથી અને આવક બાપા જોડે હોય, બહુ દીકરા છોકરાનો છોકરો એ ડોશીબાને ન માને, એની વફાદારી તરત. કોઈ નોકર હોય ને એ પણ ન માને. જ્યારે પતિ પત્નીમાં ઝઘડો હોય ત્યારે પત્નીને બહુ શોષવાનો હોય, કોઈ સન્માન ન આપે, તકલીફો ઘણી બેઠી. લંગડા હોય, લૂલા હોય, આંધળા હોય, બહેરા હોય, મૂંગા હોય, પૈસાવાળા હોય કે ગરીબ દરિદ્ર ભિખારી હોય, પણ માતાઓ બહેનો, તમારી શોભા, તમે ઇંજન છો ને એ ડબ્બા છે, એ ડબ્બા સાથે ઇંજન જોડાયેલા હોય તોય જ હરખું હેરે, નકર ડબ્બો ક્યાંય ને ઇંજન ક્યાંય. જય રામજી કી સુખી એકે નથી. શંકર ભગવાન ધ્યાનમાં બેસી ગયા અને સતીના હૃદયમાં બરતરા થાય છે. કેવા? તપઈ અવાઈ બે ઉર અધિકારી, તપઈ અવાઈ બે ઉર અધિકારી. આવા આવા એટલે આપણે ગુજરાતીમાં કહું ને નિભાડો. કુંભાર લોકો જે પહેલા માટલા પકવતા એને નિભાડો કહેવાય ને. બહારથી તમને કશું લાગે નહીં, ભરકો ભરકો, અને અંદર હરગતું. મારે તમારી અમુક તકલીફ એવી હોય, મને બી હોય, તમને બી હોય, બધાને હોય. અંદર આપણે હરગતા હોઈએ પણ બહાર તો કોઈ પૂછે કેમ છો? હા, અમે બહુ મજામાં છીએ. ઓહો, તારા અંદર ક્યાંથી એસી આવી ગયું અમારું દેશી. આ આવી વાત હોય એને આપણે ગુજરાતીમાં શું કહીએ? રહેવાય નહીં ને. તપઈ અવાઈ બે ઉરે અધિકારી, તપઈ અવાઈ બે ઉર અધિકારી. એટલામાં સતી માતાના પિતાજી દક્ષ મહારાજે યજ્ઞનું આયોજન કર્યું, બધાને બોલાયા. શંકર અને સતીને આમંત્રણ નથી. આમંત્રણ પત્ર છપાયું હતું, એમાં લખ્યું હતું બધા દેવતાઓ, ઋષિ મુનિ, મહાત્માઓ જે પણ કનખલ યજ્ઞમાં આવવાના હોય તે કૈલાસ માન સરોવર ફરીને આવવું. એટલે રામેશ્વરમ ભગવાને ફોન કર્યો કે ભાઈ હમણાં સીધા હરિદ્વાર આવવા દે, માન સરોવર જઈને આવીશું તો પેટ્રોલ વધારે ભરી જશે. કે ના, ત્યાં થઈને જવાનું, પેટ્રોલનો ખર્ચો હું આપું. દક્ષ મહારાજે કીધું. હવે ત્યાં થઈને બધા નીકળે અને જ્યાં કૈલાસ પર્વત આવે ત્યાં બધાએ જોરથી બોલે, બોલો દક્ષ મહારાજ કી જય, દક્ષ મહારાજ કી જય. જોરથી જય બોલાવે. શંકરજી તો સમાધિમાં સાંભળે કોણ? સતી માતા. એ વખતે આપણા ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હતા. હાથ ઊંચા કરો ને બસમાં બેહો. હા હા, કેશુભાઈ પટેલે નિયમ કર્યો કે હાથ ઊંચા કરો અને બસમાં બેહો. સતી માતાએ વિચાર કર્યો, હાથ ઊંચા કરો ને હવાઈ જહાજમાં બેસો. હાથ ઊંચો કર્યો, આપજો. આપને બેહવાનું ન હોય તોય આપણે જોઈએ. આ બાજુ કોણ જતા હશે? તમારા બાપા એમાં ખબર ન પડે કોણ હશે, કઈ બાજુની છે, પણ આપણે તોય જોવા જતા રહીએ છીએ. સતી માતાએ ઈશારો કર્યો અને ત્યાં તો પેલો ઇમરજન્સી લેન્ડિંગ કર્યો. એક વિમાન વાળો ઉતર્યો. બોલો કેમ અમને ઈશારો કર્યો? બોલે તમે ક્યાં જાઓ છો ને મારા બાપાના નામનું કેમ જયકાર બોલાવો છો? કે તારા બાપા જેના ખાવાનું એનું ગાવાનું. વાત બરોબર છે. તમારા બાપાના ત્યાં યજ્ઞમાં જઈએ છીએ, તમારે નથી આપવું, બેસી જાઓ, એક સીટ ખાલી છે. મારે આપવું તો છે પણ હજી પેલા જાગે તો ને, હજી તો સમાધિમાં છે, અંદરથી બીક પણ લાગે છે. ત્યાં બીજો આવ્યો, ત્રીજો આવ્યો, બધા વિમાન બલા. અને આમાં એક ઈર્ષાવૃત્તિ કામ કરે છે. આપણે બધા સાથે હોઈએ ને, 5-7 જણા, કોઈના ઘરે કંઈ પ્રસંગ હોય, બધાને આમંત્રણ આપ્યા હોય, પણ એક જણા જોને ખટકેલું હોય ને એને આમંત્રણ ન આપે. અને ખબર બધાને હોય, પણ બાજુવાલા જાય ને એટલે ત્યાં થઈને નીકળે. હાલે અમે નીકળ્યા, તમે હજી તૈયાર થયા નથી, હેરો હેરો તમારા બાપાના ત્યાં. તું અહીંથી જા, તને ખબર છે તું દાજેલામાં મીઠું ભવરાબા આવી છે.
એટલે આ ઈર્ષાલુ માણસનું કામ. એટલે આ દેવતા લોકોમાં ઈર્ષા હતી પહેલા, હવે વધી ગઈ છે, ટકાવારી વધી ગઈ છે, બાકી હતી તો પહેલાથી. એટલે બધા દેવતાઓ ત્યાં થઈને નીકળતા હતા, આવતા હતા. સતી માતાની ઈચ્છા થઈ, શંકર ભગવાનને જગાડ્યા છે. મહાદેવ બધા પોતપોતાના બાપના ઘેર જાય એમાં કંઈ વાંધો નહીં, મારા બાપાના ઘરે યજ્ઞ છે, હું જાઉં તો તમને કંઈ વાંધો? બોલે મને વાંધો જ બિલકુલ નથી, પણ તને લક્ષ્યમાં રાખીને જે અપમાન કરવા માટે આ યજ્ઞ કર્યું છે એમાં જવામાં મજા નથી. આપણને કોઈ ભૂલી જાય ને તો આપણે જવું જોઈએ, પણ જાણી જોઈને આપણું અપમાન કરવા માટે જ ભૂલી ગયા હોય તો ત્યાં જવા જ ના જોઈએ, કોઈ પણ હિસાબે નહીં. ત્યાં ગયે કલ્યાણ ન હોય. સતીજી કહે મારે તો જવું જ છે. આ માણસનો સ્વભાવ, આ માણસનો સ્વભાવ છે કે જ્યારે ખબર હોય તો એને ઉકસાવવા માટે જાય. શંકર ભગવાન કહે છે જવામાં મને વાંધો નહીં, પણ ત્યાં તમારું અપમાન થશે. સબતે કઠિન જાત અપમાન. અને તમે ખાધેલા વગર તમારા સગાના ત્યાં રહી શકો, પણ અપમાન કરીને તમને રાખે તો તમે રહી શકવાના નથી. ત્યાંથી તો ચલો ભાગો. અત્યારે તો ઘણા એવા લોકો હોય, માન ન માન મેં તેરા મહેમાન. હા, માન ન માન મેં તેરા મહેમાન. હવે હમણાંથી મેં કેવું કર્યું છે ખબર છે? 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી મોબાઈલ અને મંદિરનો દરવાજો બંધ રાખવું પડે છે. કારણ બધી વાતો થાય કે આજે બપોરે 1 વાગે બાપુના ત્યાં કોક આવ્યું હતું, એટલે આવે બાપુ, તારા સગા નથી આવતા 1 વાગે? આવે, મારાય આવે. અને મારા ત્યાં જેને આવવું છે એને તકલીફ નહીં, તને શું તકલીફ છે? આવી વાતો થાય છે. એટલે મને કોઈ ફોન કરે ને તો કહી દઉં 11 વાગે સુધી આવવું હોય અને 12 વાગે પહેલાં નીકળી જવું હોય તો આવો, નકર 3 વાગે પછી, અને 6 વાગે નીકળી જવું. એટલે ઘણા લોકો અમારા છાયાબેનને 1-2 વખત ના પાડવા પડ્યા, કારણ કે ભગતજીને દવાખાનું ચાલુ હોય, એટલે ભગતજીને પછી ટાઈમ મળે. એટલે હું ભગતજીને ડાયરેક્ટ જ કહી દઉં કે ભગતજી 12 વાગે પછી નહીં, 12 વાગે પછી નહીં. અને એમાં એક નુકસાન થાય, મને થાય કે ના થાય, પણ તમને થાય. શું થાય? 2 વસ્તુ, 2 નુકસાન. એક નુકસાન એ થાય કે મને તો ચલો હું મંદિર મૂકીને જતો રહું, બાપનો ઘર મૂકીને જતો રહ્યો, ગુરુને આ જગ્યા મૂકીને જતો રહ્યો, પાનસર મૂકીને જતો રહ્યો, તો અમારા માટે નવાઈ નહીં. અમે તો ધમાસના મૂકીને જતા રહીશું. તમે ક્યાં જશો? તમે ક્યાં જશો? મારી સાથે સાથે તમારું એ વિચારો. બીજું કે તમે 12 થી 3 ની વચ્ચે આવશો તો ભગવાનના દર્શન થવાના, અને વિજય હનુમાનજીના દર્શન કર્યા વગર જાઓ તો પાપનું કામ કહેવાય. બાપ વિજય હનુમાનજીના દર્શન કરે એનો તો બેરા પાર થઈ જાય. આ મારો વિજય હનુમાનજી છે જેને લંકામાં વિજય અપાયા ભગવાનને, તો તમને વિજય ન અપાવે? એ ટાઈમ જ સેટ કરીને આવો કે દાદાના દર્શન કરવા છે. દાદાના દર્શન भक्तों का सरदार है, भोले का अवतार है, अंजनी मैया का लल्ला है, सुंदर पवन कुमार है. भक्तों का सरदार है, भोले का अवतार है, अंजनी मैया का लल्ला है, सुंदर पवन कुमार है. अंजनी मैया का लल्ला है, पवन कुमार है. ब्रह्म ज्ञान ब्रह्मा से पाए, देवों से वर पाए हैं, देवों से वर पाए हैं. पवन देव ने दे दी शक्ति, जब चाहे उड़ जाए हैं, जब चाहे उड़ जाए हैं, जब चाहे उड़ जाए हैं. शक्ति अपरंपार है, राम नाम आधार है, अंजनी मैया का लल्ला है, सुंदर पवन कुमार है. अंजनी मैया का लल्ला है, सुंदर पवन कुमार है, सुंदर पवन कुमार है, सुंदर पवन कुमार है. તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવું પડે. મહાદેવજીએ ઘણું બધું ના પાડ્યું, છતાં પણ
આ જીવનો સ્વભાવ, માતાઓ બહેનોનો ખાસ સ્વભાવ. સાસરીમાં જરાય ખટપટ થાય તો ધમકી શું આપે? ક્યાં જવાની વાત? બીજો રાખે કોણ? એક જણા તો કહે મારી ઘરવાળી દેવી છે દેવી, બીજો કહે કે મારે દેવી છે પણ કોઈ લેતું નથી. પેલો કહે દેવી એટલે દેવી જેવી, અને આ કહે કે મારે દેવી છે. આ એને કેટલું ગરું ભરાઈ ગયું હશે, વિચાર તો કરો. अंजनी मैया का लल्ला है, सुंदर पवन कुमार है. શંકર ભગવાને ઘણું ના પાડે છે, પણ માતાઓ બહેનોનો સ્વભાવ કે સાસરીમાં દુઃખ બહુ પડે છે તો પિયર જાવ તો સુખ મળે. માફ કરજો, તમને પણ ખ્યાલ છે, જેની કિંમત પોતાના ઘરમાં ના હોય ને એને બીજે ક્યાંય કિંમત ન થાય. લગ્ન પછી તમારું ઘર લડીને ઝઘડીને મળીને મટીને, પણ સાસરીમાં જ કિંમત છે. સાસરીમાંથી અપમાનિત થઈને અથવા રિહાઈને તમે જો ગયા હોય તો નંદો તમને સારી રીતે ન બોલાવે, તમારા ભાઈની ઘરવાળી ભાભીઓ તમને સારી રીતે લક્ષણ આવા છે ત્યારે તો કાઢી મૂક્યા છે. આવી વાતો થાય મેના ટોનામાં. બેનો પણ વાતો જવા દેના હતા, તો છે જ એવી, બધી જગ્યા લપ કરે છે. આવી જ વાત થાય છે. કિંમત તમારી ત્યાં જ છે. હવે તો નક્કી જ કરી દેવાનું છે કે માથું પછાડીને મરીશ, પણ તને ઘરે વર્ગીને જ રહીશ, તને છોડીશ નહીં, છોડીશ નહીં, છોડીશ નહીં. તું હવે છૂટો થવા માંગે છે. कितना भी तकलीफ पड़ जाए लेकिन उस चौखट को कभी नहीं छोड़ना. जो बिना जान पहचान के एक बार अपना लिया उसको अब कभी भी छोड़ना नहीं. अगर छोड़ा तो दुखी हो गए, अपमानित हो गए. लेकिन अमिताभ बच्चन जी ने क्या करे, वो पिक्चर बना दिया, तब से माताओं बहनों को बल मिल गया. अरे झूठ बोले कौआ काटे, काले कौए से डरियो, मैं के चली जाऊंगी तुम देखते रहियो, मैं के चली जाऊंगी तुम देखते रहियो. जे दिवस लगन थया, शादी के दूसरे दिन से ही ससुराल आपका घर है. आप बाप से मिलो, मिलने की तमन्ना भी रखो, लेकिन बाप को सुखी करने के लिए ससुराल वाले को अगर दुखी करोगे तो फिर मजा नहीं आएगा. तब तो भगवान से प्रार्थना करो, मेरे पिता, मेरे भाई, मेरे संबंधियों को सुखी रखो. लेकिन वो कुछ करने के लिए ससुराल तरफ गलत दबाव मत डालो. घना बहिराओ एवा छे કે સાસરી બાજુથી લઈને અને પોતાના પિયરિયાને સુખી કરવા માંગે છે. આ ખોટો ધંધો છે. આમાં તમે સુખી નહીં, એને દુખી કરો છો. દીકરીના ઘરનું ખાશે તો દુખી થશે. આ તારાબાને તમે જુઓ ને, બાઘ જેવા એમને એમ નથી. માદા પડ્યા હોય ને તો છોકરીના ઘરનું પાણી પીતા નથી. 3 વાગી જાય ને 6 વાગી જાય હવારના તો એ ઘેર જઈને મરે, પણ દીકરીના ઘરનું પાણી નહીં પીવે. એને બોલે આટલું, હું એવી નહીં કે તારું પાણી પીવું, ચાલે હેર હેર તારે જે જોઈએ લઈ જજે. આ તો બહુ ખતરનાક છે. આ જેમ તેમ નહીં. તમે દીકરી થઈને અને સાસરીમાંથી લઈને અને તમે પિયરમાં આપો તો તમે એને પણ પાપમાં નાખો છો, તમે પણ પાપમાં નાખો છો. અને કોઈ દીકરી સાસરીમાં હોય તો પિયર તો ક્યાંય ને ક્યાં હોય, અને પિયર હોય તો સાસરી હોય. તો બંને બાજુ હું એક તાલમેલ માટે કહું છું, તમે દીકરી આપ્યા પછી તમે તમારું શાસન ત્યાં ન મોકલતા. અમુક તો કહે મેં ઘણું આપ્યું છે, તારે કંઈ ચલાવી લેવાનું નહીં, તને કંઈ હોય તો મને કહેજે. અહીંથી કાન ભરે તેવી રીતે ત્યાં રમકડું રમે તો પછી એનું 2 ઘર બગડે. તમારે એક જ વસ્તુ કહેવાનું કે દીકરી આ તારું ઘર, આ તારું ઘર, મેં ઘણું કષ્ટ બેઠી છે, શરૂઆતમાં એડજસ્ટ કરવામાં તકલીફ પડશે, મને ફરિયાદ નહીં કરવાનું, હવે જન્મ મરણ ત્યાં. પણ ખોટો ઉપરારો લઈ લઈને તમે તમારી દીકરીનું ઘર ભંગાવો છો, એ પણ સાથે સાથે ધ્યાન દેજો. એમાં એકે બાજુ કલ્યાણ નથી. તમે છો ત્યાં સુધી આ કરશો,
તમારા મળ્યા પછી તમારી છોકરીને તમારો દીકરો નહીં સાચવે, દીકરો સાચવે તો એની ભાભી તો ન જ સાચવે. આ વ્યવહારિક વાત છે. સતી માતાને જો પિયરમાં સાસરીથી નારાજ થઈને ગયા હોય ને પિયરમાં કોઈએ ન સાચવી હોય તો તમને શું સાચવશે યાર? બહેની મિલી બહુત મુસ્કાતા, બહેનો મહેના ટોના મારે છે, આમંત્રણ વગર લોકો આવી જાય. અમે તો ન આવીએ, એક હાલા માટે અમે આવી જઈએ એમ કરીને ટોન મારે. સતી માતાને બહુ ખોટું લાગ્યું, પણ તુલસીદાસજી મહારાજે વેદના વચનને, ઉપનિષદના સૂત્રને માન્યતા આપતા હોય એવું લાગ્યું. માતૃદેવો ભવ, માં દોડીને આવે છે, બેટા તારા બાપની બુદ્ધિ ખરાબ થઈ ગઈ છે, તારી બહેનો એની ચાપલુસીમાં રહે છે, એટલે તારે બીજા કોઈનું સાંભળવું નહીં. હું તારી માં ને તું મારી દીકરી, હું જ્યાં સુધી છું ત્યાં સુધી તારે આવવાનું, તારો હક છે. થોડો સંતોષ થયો. રાત વીતી ગયા છે અને સવાર પડતાની સાથે હવનમાં જ્યારે યજ્ઞ મંડપમાં ગયા ત્યારે કતહુ ન દીખ શંભુ કર ભાગા. ક્યાંય ભગવાન શંકરનો ભાગ ન હતો. હવે સતીને એમ થયું મારા પતિનું જ્યાં પોતે પત્ની પતિનું અપમાન કરતા હોય, પણ ખબરદાર જો કોઈ એના પતિનું અપમાન કરે, ગમે એવા હોય, તરત ઉપરારો લઈને પહોંચી જાય. હું બોલ્યો એમ, એ ભલે બેઇજ્જતી કરતા હોય, ત્રીજા માટે પાણી મંગાવતા હોય, પાણી ગરમ કરાવતા હોય, ચાય બનાવરાવતા હોય, બધા ધંધા, કપડાએ ધોવરાવતા હોય, બહાને ધોવરાવતા હોય. એકના તો લગ્ન થઈ ગયા એવામાં, છોકરી ભણેલી ગણેલી કોલેજ વાળી અને 12મા પાસ છોકરા જોડે લગ્ન થઈ ગયું. ત્યારે છોકરાએ પૂછ્યું કે તું ભણેલી ગણેલી મોટા બાપની દીકરી અને હું 12મા પાસ અને આ મારી જોડે કોઈ મિલકત નહીં, હું જોઈને તું મને લગ્ન કરી? કે હું માસીના ઘરે ગઈ ને તો ત્યાં તને બાસન ધોતા જોયા એટલે મને ખબર પડી કે આના જોડે લગ્ન કરવામાં વાંધો નહીં આવે. લે એમાં પૈણી ગયો, અમારા ભોલાને એમાં નંબર લાગી ગયો. મંદિરમાં જમીને નાસ્તો કરીને બાસન ધોતો હતો ને આ છોકરી જોઈ ગઈ. તો છોકરી કહે કે હવે તો હું લગ્ન કરું તો ભોલા સાથેના મા બાપ તૈયાર નહીં. પછી છોકરી મારી મુલાકાત કરાઈ મારા બેટા, એ મને ખબર નહીં. મેં કીધું કે આ કોણ? કે આ મને પ્રેમ કરે, હું એને પ્રેમ કરું. હમણાં પછી મેં બે હાથ બેના માથા ઉપર મૂક્યા. હમણાં જે થવું હોય થાય, તારા એ બાપા ને તારા એ બાપા, યોર મારી ગાડીમાં ગાંધીનગર કોર્ટ મેરેજ કરાય, ચાલ તું જે થવું હોય થાય. પછી તો ગુરુ પૂનમના દિવસે એના સાસરીવાળાએ મારા ચેલાને, આના ઘરના એ ચેલા બધા મંદિરે આવેલા. આ ગુરુ પૂનમની વાત કરું, મારા બેટાઓ બે એક થઈ ગયા. હવે મને કોઈ પૂછતું એ નથી. दुल्हा दुल्हन मिल गए, फीकी पड़ी बारात, दंडी बापू गया तेल लेवा. रात्रे ढोल वगाड़વાનું કીધું, કહે કે મોરું નહીં થઈ જાય. સનું મોરું થઈ જાય? ત્યાં વાત કરવા માટે, સમજી જાઓ ને. બધું કે જાઓ છાના મને ઢોલ વગાડવાના કર, હમણાં તોરાઈએ દે. જો આવતા આવડે તો તોરાવતા ન આવડે યાર. આપણે કોઈનું તોરાયું નહીં, પણ આવડે તો ખરો ને. ન આવડે તો એકાદ જણાને પૂછી લઈએ. ગમ્મતની વાત ગમ્મતમાં રાખજો. આ રમૂજ માટે કીધું. અમારે ભોલાને એવું કંઈ છે નહીં. ભોલિયો બહુ સારો છોકરો છે, એનું તો સગું થઈ ગયું છે, બીજા મહિનામાં લગ્ન લેવાઈ ગયું છે. હા, છોકરો બહુ ડાયો છે. અમે ડાયો બી છે ને દોઢ ડાયો બી છે. એમ પાછા બધું ધ્યાન રાખજો. બગર કામે લાવ્યો છું, એટલે કંઈ ડાયપન હશે તો લાવ્યો છું, પણ અમુક ટાઈમમાં હોશિયારી કરી એટલે દોઢ ડાયો છે. હંગાત એટલા માટે રાખું છું, ચાન્સ આપું છું. એકાદ વખતમાં 80% છે સારું, આ 20% ખરાબી છે ને દૂર કરવાનું કોશિશ નહીં કરશે. પછી એ એના ગામ, હું મારા ગામ. જય રામજી કી. बाबा का कुछ दावा होता नहीं है, हैं? रमता जोगी बहता पानी, क्या ठिकाना, आज यहाँ कल कहाँ है ठिकाना. कोई वस्तु थी કે કોઈ સંપત્તિથી બંધાઈ રહે એવો આ બાબો જે છે ને, પ્રેમનો બંધન છે તમારો, એના લીધે તમારે સાથે બંધાયેલો છું ને બંધાયેલો રહીશ.
બીજા દિવસે યજ્ઞમાં શંકર ભગવાનનો ભાગ ન જોઈને સતી માતા દુખી થયા। देखिए कितना पवित्र भाव। सती माता भी जेवा तेवा नहीं। जो सासरी में आपघात करीने मरी गया होत तो आ पियर वाला सासरी वाला ने केटलू हैरान करे। शंकर भगवान त्या दुखी थया पण कई एक्शन लीधु। अब एक्शन कहाँ ले रहे हैं? पियर बाई ने एक्शन ले छे। हवे बापा क्या जाए? हवे बापा क्या जाए फरियाद करवा? शंकर भगवान नो भाग न जोयो अने यज्ञ कुंड नी अंदर अंगूठा दबाईने योगाग्नि प्रकट करीने अने यज्ञ अग्नि में पोताना शरीर ने सती माता आहुति आपी दे छे। मरती वखते भगवान ने प्रार्थना करे छे, हे परमात्मा श्री हरि प्रभु श्री राम जी आप मारा माटे एवं करो जन्म जन्म शिव पद अनुरागा। मने फरीथी शिवजी एक करवा चौथना व्रत आवे ना ए दिवसे घरवाली व्रत राखे ने घरवाला एने कंईक आपीने व्रत तोड़ावे एवं कई होय छे? केटला जना करवा चौथ करो छो? नहीं करता? घना लोग करता हशे ने करवा चौथना व्रत? कोई करता ज नहीं तो जवा दो ने आपने कथा नहीं करी। अच्छा हाँ कई वांधो नहीं। हवे करीने हूँ फायदो? 60 तो थया। हवे तो भजन ज करवानुं छे। हवे शुं व्रत व्रत करवानुं? हाँ खाओ पीओ तागर धीना करो। बीजू कशु नहीं। तो काले महाराजे कीधुं तु कि बीजू कई नहीं तो 12 महीना में 24 11 करजो ने 2 अधिक मास ना करजो। आटलू करो तो बधुं एम आई गयुं। 11 जरूर करजो। 11 ने हूँ तमने एकदम संक्षेप में कहूँ तो जेटला पण अनाज होय ने पाप जेटला पण छे दुनिया भरना बधा पापों ने रहवा माटेनुं स्थान एटले 11 ना दिवसे अनाज में अनाज अरो तो पण पाप लागे। आ ध्यान रखो। चलो 11 की बात आई तो एक बात पूछी लो। काले आपने कथा में एक्जेक्ट 12 वागे भगवान रामजी ना अवतार थशे एटले हूँ रामनवमी करवानो छूं। अमारा पेथापुर मंडलना जनकबा आगळथी बीजा लाइन में बैठा। जनकबा कहे कि बापू आपने अयोध्या में जईशु तो आपने रामनवमी करीशु। आपने जारे पण कथा करीए त्यारे रामनवमी होय तो केटला जनाने उपवास करवू छे ए मने कहो। जे उपवास करशो 3 टाइम फलाहारनी व्यवस्था चकाचक चकाचक। मोरैयानी खीचड़ी ए मळशे, राजगरानो सीरो ए मळशे ने दूध पाक ए मळशे ने पूरी ए मळशे बधाना माटे। ना ना एक मिनिट चलो बधा हाथ नीचा करो। आटलू बधु कहवा छता भी कोईने उपवास न करवा होय तो ये हाथ ऊंचा करो। आरती श्री रामायण जी की तीरथ कलित ललित आरती श्री रामायण जी की आरती श्री गावत ब्रह्मादिक मुनि नारद गावत वाल्मीक विज्ञान विशारद वाल्मीक शुक सनकादि शेष अरु सारद शुक सनकादि शेष परनि पवन शुक तीरथ लीकी आरती गावत वेद पुराण
सब ग्रंथन को रस हो शास्त्र सब ग्रंथन को रस जन धन संतन को शरबस जन धन संतन को सर्वस शार अंश सम्मत सब ही की आरती श्री रामायण जी की गावत संतत शंभु भवानी गावत संतत शंभु भवानी अरुघट संभव मुनि विज्ञानी अरुघट संभव मुनि विज्ञानी व्यास आदि कविवर्य बखानी वास आदि कवि वर्य बखानी काज भुसुंड गरुड़ के ही की आरती श्री रामायण जी की कलिमल हरन विषय रस फीके कलिमल हरनि विषय रस की सुभग सिंगार मुक्ति जुगति के सुभग सिंगार मुक्ति जुगति के दलन रोग भव मूरी हमी के दलन रोग भव मूरी अमी के तात मात सब विधि तुलसी की आरती श्री रामायण जी की कीरत कलित ललित सिय पी की आरती श्री रामायण जी की कर्पूर गौरम करुणावतारम संसार सारम भजनहार सदा वसंतम हृदयारविंदे भगवानी श्रीतम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जलेन शीतलीकृत्य